डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्ते मित्रों डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटीना ज्योतिर्मय परिसर खातेना चैतन्य स्टूडियोमांथी हूँ डॉक्टर धवल पंड्या आपનું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે સેકન્ડ યર બીકોમનો એક વિષય ધંધાકીય સંચાલન 2 જેમાં ફાઇનાન્સની વાતો આવે છે તેની વિશે આજે આપણે વાત કરીશું અને તેમાં પણ 6 નંબરનું યુનિટ કાર્યશીલ મૂડીનું સંચાલન તેની વિશે આજે આપણે વાત કરવાના છીએ। તો મિત્રો, શરૂઆત કરીએ। અગાઉ આ જ યુનિટનું કાર્યશીલ મૂડીનું સંચાલન તેનું જ અગાઉનું એક વ્યાખ્યાન હતું અને આ વ્યાખ્યાન આ યુનિટનું છેલ્લું વ્યાખ્યાન છે। આ યુનિટમાં શું શું આવે છે પહેલાં એ બાબતો જોઈ લઈએ અને ત્યારબાદ આજે આપણે શું શીખવાના છીએ તેની વિશે થોડી માહિતી મેળવી લઈએ। કાર્યશીલ મૂડીનું સંચાલન તેની રૂપરેખામાં છે 6.1 પ્રસ્તાવના, 6.2 કાર્યશીલ મૂડીના ઘટકો, 6.3 છે ઇન્વેન્ટરી સંચાલન, 6.4 લેણાનું સંચાલન અને અંતમાં આવે છે રોકડનું સંચાલન। મિત્રો, અગાઉના વ્યાખ્યાનમાં આપણે પ્રસ્તાવનાથી શરૂ કરી કાર્યશીલ મૂડીના ઘટકો, ઇન્વેન્ટરીનું સંચાલન અને લેણાનું સંચાલન આટલી બાબતો આપણે શીખ્યા હતા। આથી આજના વ્યાખ્યાનમાં આપણે રોકડનું સંચાલન તેની વિશે માહિતી મેળવશું અને આ વિષયને સમજવાનો પ્રયત્ન કરીશું। રોકડનું સંચાલન, રોકડ સંચાલન તો કેશ મેનેજમેન્ટ પણ એને આપણે કહી શકીએ છીએ। કેશ મેનેજમેન્ટ, રોકડ સંચાલન એટલે શું? મિત્રો, ચાલુ મિલકતોનો વિશ્લેષણાત્મક અભ્યાસ કરીએ તો તરલતાના સંદર્ભમાં સૌથી મહત્વની ચાલુ મિલકત તરીકે રોકડનું સ્થાન જોવા મળે છે। સામાન્ય કે સંકુચિત અર્થમાં રોકડ એટલે ચલણી નાણું, બેંક સિલક, ચેક, ડ્રાફ્ટ કે બેંકમાં ડિપોઝિટ, પરંતુ સંચાલનની દ્રષ્ટિએ એના વિશાળ અર્થમાં રોકડ જોઈએ તો રોકડ એટલે રોકડ, બેંકમાં સિલક કે ડિપોઝિટ્સ, વેચાણ લાયક જામીનગીરીઓ અને ઝડપથી રોકડમાં રૂપાંતરિત થાય તેવા સર્ટિફિકેટ્સ, આ બધાનો સરવાળો। ધંધાના રોજબરોજના કાર્યોમાં રોકડનું મહત્વ એ શરીર માટેના ઓક્સિજન સમાન છે। એટલા માટે એટલે કે પરિણામે રોકડનું સંચાલન એ ધંધો સરળ રીતે ચલાવવા માટેની જીવાદોરી સમાન છે। રોકડ સંચાલનની બાબતમાં જુદા જુદા સંચાલન નિષ્ણાતોના મત જુદા જુદા છે। પહેલા એક નિષ્ણાત થઈ ગયા શ્રી મહેશ્વરી, તેમના મત મુજબ આપણે જોઈએ તો સદ્ધર રોકડ સંચાલનની યોજના તરલતા અને પડતરના સંયુક્ત ઉદ્દેશો વચ્ચે યોગ્ય સમતુલા સ્થાપે છે। એ જ રીતે બીજા એક તજજ્ઞ થઈ ગયા I.S. પાંડે, શ્રી I.S. પાંડે, એમના મત મુજબ રોકડનું સંચાલન પેઢીના આંતરિક રોકડ પ્રવાહ, બહારના રોકડ પ્રવાહ, પેઢી દ્વારા પેઢીની નાણાકીય ખાધ
પૂરી કરવા માટે જરૂરી રોકડનું સર્જન તથા વધારાની રોકડનું યોગ્ય સ્થળે યોગ્ય સમયે કરવામાં આવતા રોકાણ, સમજવા જેવી બાબત છે મિત્રો. વધારાના રોકડનું યોગ્ય સ્થળે યોગ્ય સમયે કરવામાં આવતા રોકાણ સાથે સંબંધ ધરાવે છે. ધંધામાં તરલતાની જાળવણી અને વધારાની રોકડનું વ્યવસ્થિત રોકાણ કે ઉપયોગ એ સફળ રોકડ સંચાલનનું હાર્દ છે. ધંધાની રોજબરોજની નાણાકીય જરૂરિયાતો પૂરી થઈ શકે અને વધારાની રોકડનું યોગ્ય રોકાણ કરી નફાકારકતા જાળવવી એ રોકડ સંચાલનનું મુખ્ય ધ્યેય હોય છે. મિત્રો, આટલી બાબતો બાદ હવે આપણે ધંધામાં રોકડ ધારણ કરવાના કે એને જાળવી રાખવાના ઉદ્દેશો સમજીએ. એક પછી એક બધા આપણે ઉદ્દેશો સમજવાનો પ્રયત્ન કરીએ. ધંધામાં રોકડ ધારણ કરવાના કે જાળવી રાખવાના ઉદ્દેશો. ધંધાકીય પ્રવૃત્તિઓ સરળતાથી ચાલી શકે, તરલતા જળવાય તે હેતુથી હાથ પર રોકડ જાળવવી એ જરૂરી બને છે. વધારાની રોકડનો યોગ્ય ઉપયોગ એ તરલતાની સાથે નફાકારકતા બક્ષે છે. સામાન્ય રીતે હવે આપણે જોઈશું તે ઉદ્દેશો માટે રોકડ જાળવવી પડે છે. તો કયા કયા ઉદ્દેશો છે? પહેલું છે ધંધાકીય પ્રવૃત્તિઓને કે વ્યવહારોને ચલાવવા માટે. બીજું છે આકસ્મિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે. ત્રીજું છે યોગ્ય વળતરની અપેક્ષાનો હેતુ છે. યોગ્ય વળતરની અપેક્ષાનો હેતુ છે. અને ચોથું છે સટ્ટાકીય લાભનો હેતુ. સટ્ટાકીય લાભનો પણ અહીં હેતુ રહેલો છે રોકડ ધારણ કરવા કે જાળવી રાખવાના ઉદ્દેશમાં. અને છે પાંચમું છે અન્ય હેતુઓ છે. તો આ પાંચે એક પછી એક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ધંધાકીય પ્રવૃત્તિઓને કે વ્યવહારોને ચલાવવા માટે પહેલું આપણે જોયું. બીજું આકસ્મિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે. ત્રીજું યોગ્ય વળતરની અપેક્ષાનો હેતુ. ચોથું છે સટ્ટાકીય લાભનો હેતુ. અને પાંચમું અન્ય હેતુઓ. તો પહેલાથી શરૂઆત કરીએ. ધંધાકીય પ્રવૃત્તિઓ ચલાવવા. બહુ સરળ બાબત છે ને. ધંધાકીય પ્રવૃત્તિ ચલાવવા માટે રોકડની જરૂર પડે. કોઈ પણ ધંધાકીય એકમે રોજબરોજના વ્યવહારોને ચલાવવા માટે પૂરતી રોકડ રાખવી પડે છે. માલ સામગ્રીની ખરીદી, મજૂરી ખર્ચ કે અન્ય સેવાઓની ચૂકવણી માટે પણ રોકડની જરૂર પડે છે. આ ઉપરાંત વ્યાજની ચૂકવણી, સરકારી કરવેરાઓની ચૂકવણી, ડિવિડન્ડ જેવી ચૂકવણી, આ બધું સમયસર કરવા માટે પણ રોકડની જરૂર પડે છે. આ ઉપરાંતની સામાન્ય જવાબદારીઓની ચૂકવણી માટે રોકડ હાથ પર રાખવી જ પડે છે. એ બહુ જરૂરી છે. જરૂરી રોકડની સગવડ માટે રોકડ વેચાણ, લેણાની વસૂલાત એટલે કે ઉધાર વેચાણના દેવાદારો પાસેથી ઉઘરાણી, અન્ય આવકો ધ્યાનમાં રાખીને રોકડનો આવક
પ્રવાહનો અંદાજ મૂકવો પડે છે. આવક પ્રવાહ અને રોકડ જાવક પ્રવાહની સમતુલા જાળવવા તેમજ જરૂરિયાતના સમયે આકસ્મિક રોકડની જરૂરિયાતને પહોંચી વળવા, ઓવરડ્રાફ્ટની સગવડનું આયોજન કરવાનું રહે છે. સાથે સાથે વધારાની રોકડનું યોગ્ય રોકાણ કરવાનું આયોજન પણ વિચારી રાખવાનું હોય છે. આ સમગ્ર પ્રવૃત્તિઓનું યોગ્ય સંચાલન એટલે જ રોકડનું સંચાલન. હવે બીજી બાબત ઉપર આપણે જઈએ. બીજો મુદ્દો તો આકસ્મિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે. મિત્રો, નિયમિત વ્યવહારો માટેની રોકડ ઉપરાંત ક્યારેક આવી પડતી આકસ્મિક જરૂરિયાતને પહોંચી વળવા માટે પણ રોકડની જરૂરિયાત ઊભી થાય છે. આ માટે કરેલી રોકડની વ્યવસ્થાને સાવચેતીના પગલાં રૂપે રાખેલ રોકડ પણ કહેવામાં આવે છે. સાવચેતીના પગલાં રૂપે રાખેલી રોકડ આકસ્મિક જે જરૂરિયાત ઉદ્ભવે તેની માટે. નાણાકીય સંચાલક પૂરતી કાળજી રાખીને આયોજન કરે. આમ છતાં કેટલીક વાર અનઅપેક્ષિત રીતે કુદરતી આપત્તિઓને કારણે અથવા તો અસામાન્ય સંજોગોને કારણે વધારાની રોકડની જરૂરિયાત ઊભી થાય છે, જે અંગે કોઈ ચોક્કસ અંદાજ મૂકી શકાતો નથી, કારણ કે આકસ્મિક છે. આવા સંજોગોમાં પરિસ્થિતિને પહોંચી વળવા માટે ખાસ રોકડની વ્યવસ્થા વિચારી રાખવી પડે છે. કેટલાક એકમો તુરંત જ વેચી શકાય તેવી જામીનગીરીઓમાં થોડી રકમનું રોકાણ કરી રાખે છે. જરૂર પડે ત્યારે એ જામીનગીરીઓ વેચી દે અને રોકડ મેળવી શકે. જેના વેચાણ દ્વારા, આ બધી જામીનગીરીઓના વેચાણ દ્વારા આવી સમસ્યા ઉકેલી શકાય અને ધંધાની તરલતા જળવાઈ રહે છે. નાણાકીય સંચાલકે રોકડની જરૂરિયાતનો અંદાજ, તાત્કાલિક નાણાં ઊભા કરવાની શક્તિ અને વધારાના નાણાંનું તરલ જામીનગીરીઓમાં રોકાણ, આ ત્રણેય બાબતોમાં જાગૃત રહેવું પડે છે. ખૂબ જ સતર્ક રહેવું પડે અથવા તો જાગૃત રહેવું પડે છે. આટલી બાબતો બાદ હવે ત્રીજી, યોગ્ય વળતરની અપેક્ષાનો હેતુ. યોગ્ય વળતરની અપેક્ષાનો હેતુ એટલે શું? મિત્રો, ધંધાકીય એકમે પોતાની પાસે રાખવી પડતી રકમમાં બેંકોના જુદા જુદા ખાતામાં બેંકોના નિયમ પ્રમાણે એ રાખવું પડતું લઘુત્તમ બેલેન્સ, આવી રાખેલી રકમ પર મળતું વ્યાજ, બેંક દ્વારા આપવામાં આવતી સગવડ અને આ ઉપરાંત જોઈએ તો તેના માટેનો જે ચાર્જ આપવો પડે, આ તમામ બાબતો ધ્યાનમાં રાખી વધારાની રોકડનું યોગ્ય જગ્યાએ રોકાણ કરવું જરૂરી બને છે. વૈકલ્પિક ખર્ચના મુદ્દાને ધ્યાનમાં રાખી જે રોકડનું સંચાલન કરવામાં આવે છે, જેમાં યોગ્ય વળતરનો હેતુ સમાયેલ હોય છે. આટલી બાબતો બાદ હવે આપણે ચોથી બાબત, સટ્ટાકીય લાભનો હેતુ, તે સમજવાનો પ્રયત્ન કરીએ. સટ્ટાકીય લાભનો હેતુ કઈ રીતે? ધંધાકીય એકમો પોતાની નિયમિત એટલે કે અંદાજિત જરૂરિયાતોને પહોંચી વળવા માટે જરૂરી રોકડ રકમ રાખે છે. તે ઉપરાંત કેટલીક વાર કોઈ આકસ્મિક લાભને પ્રાપ્ત કરવા વધારાની રોકડનું પણ આયોજન કરતા હોય છે. આવા આકસ્મિક લાભમાં માલ સામગ્રીના ભાવોમાં થતા ફેરફારનો લાભ પણ એ લઈને ઓછા ભાવે કે અનુકૂળ શરતો એ
માલ સામાનની વધુ ખરીદી કરવી, ટૂંકા ગાળા માટે જામીનગીરીઓ ખરીદી ભાવ વધતા વેચાણ કરી દેવાનો હેતુ રાખવો. આ ઉપરાંત તાત્કાલિક ચૂકવણી કરી દેવાની શરતે ઘટાડેલ ભાવે કે અનુકૂળ શરતે માલની ખરીદીનો સમાવેશ થાય છે. બધી જ બાબતોનો સમાવેશ થાય છે. આ પ્રકારની પ્રવૃત્તિ ધંધા માટે જોખમી પ્રવૃત્તિ ગણાય છે. ક્યારેક સંજોગો પ્રતિકૂળ થતાં અણધાર્યા નુકસાનના પરિણામ પણ ક્યારેક ભોગવવા પડે છે. આમ છતાં વધારાની રોકડનું પૂરતી કુશળતાથી અંદાજિત જોખમને ધ્યાનમાં લઈને લાભપ્રદ જામીનગીરીઓમાં રોકાણ એ કાર્યક્ષમ સંચાલનનું લક્ષણ ગણાય. સામાન્ય રીતે ધંધાકીય એકમોએ આવી સટ્ટાકીય બાબતોમાં ધ્યાન આપવું ન જોઈએ. અને પાંચમું જોઈએ અન્ય હેતુઓ. કયા કયા હેતુઓ છે અન્ય? સામાન્ય રીતે ધંધાકીય એકમે તેની રોજબરોજની પ્રવૃત્તિઓ માટે, મહેસૂલી ખર્ચાઓની ચૂકવણી માટે રોકડની વ્યવસ્થા કરવાની હોય છે. છતાં કેટલીક વાર આધુનિકરણ માટે કે વિકાસ યોજના માટે મૂડી ખર્ચની રકમની પણ વ્યવસ્થા કરવી પડે છે. વેચાણ વધારવાની ઝુંબેશ, કામદાર કલ્યાણની પ્રવૃત્તિઓ કે અન્ય પ્રવૃત્તિઓ માટે વિશિષ્ટ આયોજન કરી રોકડ હાથ પર રાખવી પડે છે. ક્યારેક ખાસ પ્રસંગો, ઉજવણી જેવા કાર્યક્રમોની જરૂરિયાતને ધ્યાનમાં લઈ રોકડની વ્યવસ્થા કરવી પડે છે. આમ જુદા જુદા હેતુસર નાણાં સંચાલનમાં રોકડની જરૂરિયાતનો અંદાજ, પ્રાપ્તિ, ઉપયોગ અને વધારાની રોકડનું યોગ્ય રોકાણ જેવી બાબતમાં યોગ્ય અને કાર્યક્ષમ નિર્ણયો લેવા પડે છે. આ સમગ્ર પ્રવૃત્તિનું આયોજન અને અમલ એટલે જ રોકડ સંચાલન. રોકડ સંચાલનની ઉપયોગિતા કે ફાયદા કે મહત્વ એ કયા કયા છે તે હવે આપણે સમજીએ. રોકડ સંચાલનના ફાયદાઓ અથવા તો તેનું મહત્વ. તો ચાર મુખ્યત્વે રોકડ સંચાલનનું મહત્વ કે ફાયદા કે ઉપયોગિતા જોઈએ. કુલ મિલકતોમાં ઓછું પ્રમાણ, પૂર્વાનુમાન મુશ્કેલ, મૂડી રોકાણની યોજના પસંદગી, અને ચોથું છે આકસ્મિક લાભ કે સટ્ટાકીય લાભ મેળવવા માટે. આ ચાર બાબતો રોકડ સંચાલનની ઉપયોગિતા કે મહત્વ કે ફાયદા વર્ણવે છે. પરીક્ષામાં આ સંબંધિત એની ઉપયોગિતા જણાવો અથવા તો ફાયદા જણાવો અથવા તો મહત્વ જણાવો તેવા પ્રશ્નો આવી શકે. રોકડ સંચાલનનું મહત્વ તો સમજીએ એક પછી. મિત્રો, કાર્યશીલ મૂડીના મહત્વના અંગ તરીકે રોકડનું સ્થાન છે. ચાલુ મિલકતોમાં સૌથી વધુ તરલ મિલકત છે અને તરલતા એ કાર્યશીલ મૂડી સંચાલનની પૂર્વ શરત છે. આમ રોકડનું સંચાલન એ કાર્યશીલ મૂડી સંચાલનનું હાર્દ છે. રોકડ જરૂરિયાતનો અંદાજ, પૂરતી પ્રાપ્તિ, કાર્યક્ષમ ઉપયોગ અને વધારાની રોકડનું સફળ ફાયદાકારક રોકાણ એ રોકડ સંચાલનની પ્રાથમિક પ્રવૃત્તિ છે.
કોઈ પણ પ્રવૃત્તિમાં બિનકાર્યક્ષમતા ધંધાને વિચલિત કરી શકે છે. ધંધાકીય એકમ નાણાં ભીડમાં આવી શકે છે. ચાલુ મિલકતોની સૌથી મહત્વની પણ તરલ મિલકત છે. રોજબરોજની મિલકતો ચલાવવા માટે ચાલક બળ એ રોકડ છે. ધંધાની મહત્વની મિલકત હોવા છતાં નફાકારકતામાં તેનો પ્રત્યક્ષ ફાળો જોવા મળતો નથી. એટલે કે વધુ રોકડ હોય તો વધુ નફો થાય તેવું કોઈ સમીકરણ નથી. આથી વિરુદ્ધ ઘણીવાર વધુ પડતી રોકડ એ બિનકાર્યક્ષમ રોકાણ એકમની નફાકારકતા ઘટાડી શકે છે. આ બાબત રોકડ સંચાલનનું મહત્વ સ્પષ્ટ કરે છે. હવે આપણે જે 4 બાબતો જોઈ હતી તે એક પછી એક જોઈએ. કુલ મિલકતોમાં ઓછું પ્રમાણ. તરલતા માટેની પૂર્વ શરત અને મહત્વની મિલકત હોવા છતાં કુલ મિલકતોની સરખામણીમાં રોકડનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળે છે. ટકાવારી પ્રમાણમાં ઓછી હોવા છતાં તેનું મહત્વ ઓછું નથી. રોકડ સંચાલન કે રોકડની વ્યવસ્થા કેટલાય એકમો માટે એ સમસ્યારૂપ બની રહે છે. રોકડની વ્યવસ્થા માટે સંચાલકોને ઘણો સમય અને શ્રમ લેવો પડે છે. બીજું છે પૂર્વાનુમાન મુશ્કેલ. રોકડનો આવક પ્રવાહ અને રોકડ જાવક પ્રવાહ સરખો અથવા તો સમતોલ બની રહે તે માટે સતત પ્રયત્ન કરવો પડે છે. પરંતુ રોકડની આવક અને જાવકના આયોજન માટે પૂર્વાનુમાન કરવું ઘણું મુશ્કેલ છે. આવક જાવકને અસર કરતા પરિબળો સમય અને સંજોગો અનુસાર સતત બદલાતા રહે છે. સંજોગો અનુસાર છે. એ ઉપરાંત આકસ્મિકતા પણ અસરકારક એમાં ભાગ ભજવે છે. ત્રીજું જોઈએ મૂડીકરણની યોજના પસંદગી. બહુ જ મહત્વની બાબત છે. મૂડીકરણની યોજના પસંદગી. ધંધાના વિકાસ કે વિસ્તૃતિકરણ માટે પૂરતા નાણાંની જરૂરિયાત રહે છે. નાણાં વગર વિકાસલક્ષી યોજનાઓ શક્ય બનતી નથી. નાણાં વગર કેવી રીતે શક્ય બને? સ્વાભાવિક છે, શક્ય ન બને. રોકાયેલ નાણાંના વળતર રૂપે મળતો રોકડ પ્રવાહ યોજના પસંદગી માટેનું મુખ્ય પરિબળ ગણાય છે. નફાની રકમ નહીં, યોજનામાંથી મળતો રોકડ પ્રવાહને આધારે યોજનાનો સ્વીકાર કે અસ્વીકાર, પસંદગી કે પસંદગી ક્રમ એ નક્કી કરવામાં આવે છે. આ બધું જોતા રોકડ એ નિર્ણાયક પરિબળ બની રહે છે. ચોથી બાબત, આકસ્મિક લાભ કે સટ્ટાકીય લાભ મેળવવા માટે. આકસ્મિક લાભ કે સટ્ટાકીય લાભ મેળવવા માટે માલ સામાનના વધતા ભાવ સમયે વધુ મોટા જથ્થામાં માલની ખરીદી, જામીનગીરીઓના ભાવ ઘટાડાના સંજોગોમાં જામીનગીરીઓની ખરીદીની શરતોનો લાભ, આ બધું રોકડની પ્રાપ્યતા અને સંચાલન પર આધારિત છે. બધી જ બાબતો રોકડની પ્રાપ્યતા અને સંચાલન પર આધારિત છે. આના પરિણામે અસરકારક રોકડ સંચાલનની જરૂરિયાત સર્વસ્વીકાર્ય
બાબત બની રહે છે. રોકડ સંચાલનની આ બધી જ બાબતો તેની ઉપયોગિતા દર્શાવે છે, તેનું મહત્વ સાબિત કરી આપે છે. છતાં રોકડ સંચાલનની કેટલીક મર્યાદાઓ પણ જાણવી જરૂરી છે. જેમ ઉપયોગિતા ફાયદા જોયા તેમ મર્યાદાઓ પણ જાણવી જરૂરી છે. તો મર્યાદાઓ જોઈએ તો રોકડ સંચાલન હાથ પરની રોકડનું મહત્વ સમજાવે છે, પરંતુ ક્યારેક તરલતા અને નફાકારકતા વિરોધી બાબતો તરીકે ઉપસી આવે છે. વધુ રોકડ ઓછી નફાકારકતામાં પરિણમે છે. હાલ પરની રોકડને તેની પોતાની પડતર હોય છે. આ ઉપરાંત વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ પણ મહત્વનું પરિબળ બની રહે છે. ક્યારેક રોકડની પડતરનો ખ્યાલ એ રોકડ સંચાલનમાં ભૂલાઈ જાય છે, એવું પણ બને છે. એ પણ ખૂબ જ અગત્યની બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. રોકડની જરૂરિયાતોનો અંદાજ એ મુશ્કેલ છે. કેવી રીતે? રોકડની આવક એટલે કે આવક પ્રવાહ અને જાવકની સમતુલા એ રોકડ સંચાલનનો મુખ્ય ધ્યેય છે. પરંતુ રોકડના આવક પ્રવાહ અને જાવક પ્રવાહના ચોક્કસ અંદાજ મેળવવાનું કાર્ય ઘણું જ મુશ્કેલ છે. ધંધાકીય અનિશ્ચિતતાઓ, આકસ્મિકતાઓનો અંદાજ એ રોકડ સંચાલનને નિષ્ફળ બનાવે છે. તેજી મંદીના સંજોગો અને અન્ય પરિબળો એ રોકડ સંચાલનમાં ધ્યાનમાં લેવામાં આવતા નથી. મિત્રો, અંતમાં એવું કહી શકાય કે સફળ કાર્યશીલ મૂડી સંચાલન માટે કાર્યક્ષમ રોકડ સંચાલન એ અનિવાર્ય બાબત છે, જેની શરૂઆત એ જરૂરિયાતના અંદાજથી થાય છે. પછી પ્રાપ્તિ, ઉપયોગ અને વધારાની રોકડનું રોકાણ, આવક અને જાવક પ્રવાહની સમતુલા, રોકડની તૂટ નિવારવાના ઉપાયો સાથે પૂર્ણ થાય છે. પરંતુ આ તમામ બાબતો વર્તમાન સંજોગો અને ભાવિ અંદાજોની સાતત્યતા પર આધારિત છે. જેટલે અંશે અંદાજો સાચા તેટલે અંશે રોકડમાં વિચલનો ઓછા અને સંચાલન સફળ. અનુભવે જોવા મળ્યું છે કે રોકડની તંગી કરતાં રોકડનો વધારે લાંબા ગાળે નુકસાનકારક રોકડની તંગી કરતાં રોકડનો વધારો એ લાંબા ગાળે નુકસાનકારક નીવડ્યો છે. તો મિત્રો, આ સાથે આપણે આ યુનિટ 6 નંબરનું પૂર્ણ કરીએ છીએ. પહેલાં એના સ્વાધ્યાય ક્યાં ક્યાં આવે છે તે જોઈ લઈએ. અમુક પ્રશ્નો આપણે એવા પૂછાય કે રોકડ સંચાલન એટલે શું, તેના ઉદ્દેશો જણાવો, રોકડ સંચાલનનું મહત્વ જણાવો. અને એવા પણ પ્રશ્નો પૂછાય કે વધુ રોકડ એટલે નફાકારકતા નહીં, ટીકાત્મક રીતે ચર્ચો. આવો પણ પ્રશ્ન અહીં પૂછાઈ શકે છે. તો આપણે એક પછી એક બીજા પ્રશ્નો થોડા જોઈ લઈએ. રોકડ સંચાલન એટલે શું, વિગતે માહિતી આપો. ધંધામાં રોકડ ધારણ કરવાના કે જાળવી રાખવાના ઉદ્દેશો સમજાવો. આ ઉપરાંત રોકડ સંચાલનનું મહત્વ વિગતે વર્ણવો. તેવા પણ પ્રશ્નો આ લેક્ચરમાંથી પૂછાઈ શકે. આ ઉપરાંત ટૂંકા પ્રશ્નોમાં અથવા તો ટૂંક નોંધ રૂપે આકસ્મિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે રોકડ માળખાનું એક ઉદ્દેશ વર્ણવો, ટૂંકમાં જણાવો. યોગ્ય વળતરની અપેક્ષાનો હેતુ એ રોકડ માળખાનો એક ઉદ્દેશ. સટ્ટાકીય લાભના હેતુ એ રોકડનો એક ઉદ્દેશ છે. રોકડ સંચાલનનું કુલ મિલકતોમાં ઓછું પ્રમાણ
ટૂંકમાં જણાવો અથવા તો ટૂંક નોંધ લખો. એ જ રીતે રોકડ સંચાલનનું પૂર્વાનુમાન મુશ્કેલ છે, ટૂંકમાં વર્ણવો અથવા તો ટૂંક નોંધ લખો. એ જ રીતે આકસ્મિક લાભ કે સટ્ટાકીય લાભ મેળવવા માટે રોકડ સંચાલન, ટૂંક નોંધ લખો અથવા તો ટૂંકમાં સમજાવો. આ ઉપરાંત બીજા પ્રશ્નો પણ આ સમગ્ર યુનિટના પ્રશ્નો થાય. અગાઉના વ્યાખ્યાનના પણ પ્રશ્નો જોઈએ અને સમગ્ર એકમના પ્રશ્નો જોઈએ તો કાર્યશીલ મૂડીના ઘટકો વિગતે ચર્ચો લાંબા ગાળાના પ્રશ્નોમાં તેવા પૂછાય. બીજો પ્રશ્ન એવો પૂછાય કે માલ સામગ્રી સ્ટોકનું સંચાલન વિગતે સમજાવો. ત્રીજો લાંબા ગાળાના પ્રશ્નમાં લેણાનું સંચાલન વિગતે વર્ણવો. આવો પણ પ્રશ્ન આવી શકે. ટૂંકા પ્રશ્નો અથવા તો ટૂંક નોંધમાં શાખ નીતિ ટૂંકમાં વર્ણવો અથવા તો ટૂંક નોંધ લખો. તે જ રીતે શાખ નીતિની મુદત અને ઉઘરાણીની રીત, ટૂંક નોંધ લખો અથવા ટૂંકમાં જવાબ આપો. એ જ રીતે માલનો જથ્થો એટલે શું, આંતરિક ભાગો એટલે શું, ટૂંક નોંધ લખો. ચાલુ કામ એટલે શું, ટૂંકમાં જણાવો અથવા ટૂંક નોંધ લખો. એ જ રીતે ઇન્વેન્ટરી અંકુશ અંગેના મહત્વના નિર્ણયો એટલે શું, ટૂંકમાં જણાવો અથવા તો ટૂંક નોંધ લખો. આટલી બાબતો આ યુનિટમાંથી મિત્રો પૂછાઈ શકે. મિત્રો આ સાથે આ યુનિટ અહીં પૂર્ણ થાય છે. હવે નવા યુનિટ સાથે મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.